નમસ્કાર. આજે આપણે ધોરણ 7ના ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતાના સ્વઅધ્યયન પોથી સોલ્યુશનનું માર્ગદર્શન જોઈશું. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવશે. એ મુજબ તમે તમારી વિચાર પ્રમાણે અને તમને જાતે મહેનત કરી અને લખી શકો છો. જોઈએ અહીંયા તો આપણને પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ખાનામાં લખવાનો છે. જોઈએ એમાં નંબર 1, પ્રથમ વસ્તી ગણતરી 1871, છેલ્લી વસ્તી ગણતરી, તો જવાબ આવશે સી. નંબર 2, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે? જવાબ આવશે ડી. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે. એ આપણને પૂછે છે કે સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે? તો જવાબ આવે છે સી. ત્યાર પછી નંબર 4. નંબર 4ની અંદર જવાબ આવશે બી. આગળ જોઈએ તો નંબર 5. નંબર 5માં ગુજરાત સરકાર દ્વારા કોની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી? તો જવાબ આવે છે એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર 2ની સૂચના છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ઈસવીસન 1901માં નંબર 1, 1901માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા 972 હતી, તો વિધાન ખરું. નંબર 2, રાજ્ય સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, તો ખોટું, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા આવે છે. નંબર 3, ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો છે, સાચું. નંબર 4, સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસ કન્યાઓની સંખ્યા વધી રહી છે, તો ખરું. નંબર 5, લોકોમાં આવેલી જાગૃતતાના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બન્યું છે, ખોટું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વિધાન ફરીથી લખો. અહીંયા ખોટો શબ્દ છેક્યા પછી તમારે અહીંયા સાચું વિધાન આખું લખવાનું છે. જેમ કે પહેલા વાક્યની અંદર ખોટો શબ્દ છે એ પુરુષ છે, એ આપણે ચેકી નાખીએ છીએ, તો અહીંયા સાચું વિધાન આખું લખવાનું છે પુરુષ ચેકિન, કે બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. નંબર 2, આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે. નંબર 3, ઈસવીસન 2011માં ભારતમાં જાતિ પ્રમાણ 943 હતું. નંબર 4, એમાં કુમાર ચેકી નાખવાનું છે અને કન્યાઓને ભણાવવા લખવાનું છે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કહેશે કે ઉનાળામાં ક્યારેક, શિયાળામાં ચેકી નાખવાનું, ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં નંબર 1, ભ્રૂણ હત્યા. ભ્રૂણ હત્યાનું જોઈએ તો ગર્ભમાં રહેલા ભ્રૂણને જન્મ પહેલાં જ નષ્ટ કરવાનું કૃત્ય ભ્રૂણ હત્યા કહેવાય છે. આ ગંભીર ગુનો છે અને કાયદેસર દંડનીય છે. નંબર 2, જાતિગત ભિન્નતા. જાતિગત ભિન્નતામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અધિકાર, અવસર, વર્તન કે માન સન્માન કરવામાં આવતો ભેદ જાતિગત ભિન્નતા કહેવાય છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર રૂઢિગત માન્યતા. સમાજમાં લાંબા સમયથી ચાલી આવતી વિચારધારા અથવા માન્યતા જે બદલાયા વિના પેઢીથી પેઢી સુધી સ્વીકારવામાં આવે છે અને જેના કારણે
છોકરા છોકરી વચ્ચે ભેદભાવ થતો હોય તેને રૂઢિગત માન્યતા કહેવામાં આવે છે. નંબર 4, કુરિવાજો. સમાજમાં પ્રચલિત એવા ખોટા અને અયોગ્ય અને નુકસાનકારક રિવાજોને કુરિવાજો કહેવામાં આવે છે. નંબર 5, મહેનતાણું. તો નંબર 5ની અંદર કામ કરવા બદલ વ્યક્તિને મળતું વેતન અથવા પૈસા મહેનતાણું કહેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા પાત્રનો પરિચય ટૂંકમાં આપો. આપણે જ્યારે આ એકમ શીખીએ છીએ ત્યારે એની અંદર આપેલા એક નંબર છે જે ઇન્દિરા ગાંધી. તો એમના વિશે અહીંયા ટૂંકો પરિચયની વાત કરવામાં આવી છે. તો ઇન્દિરાજી વિશે વાત કરીએ તો તેઓ આપણા દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971માં તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. આવી જ રીતે આપણે નંબર 2, દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે એમના વિશે લખવાનું છે અને એમનો ટૂંકી નોંધ આપવાની છે જે અહીંયા આપણને આપેલી છે. એ મુજબ એમના વિશે પણ ટૂંકો પરિચય આપવાનો રહેશે. નંબર 3, સુનિતા વિલિયમ્સ. નંબર 3 તો એમાં છે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ એ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી છે. તેમણે 2 વખત અંતરિક્ષ યાત્રા કરી છે અને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો એમણે રેકોર્ડ બનાવ્યો છે. એમની અહીંયા ટૂંકી નોંધ છે એ આપણે લખવાની થાય છે. એવી જ રીતે એમના પછી વાત કરીએ 4થા નંબરમાં લતા મંગેશકર. તો લતા મંગેશકરજીની વાત કરીએ તો તેઓ સ્વર સમ્રાજ્ઞી કહેવામાં આવે છે અને એમના 40,000થી પણ વધારે ગીત ગાયા છે અને ભારત સરકારે તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરેલા છે. એમના વિશેનો અહીંયા ટૂંકો પરિચય છે એની નોંધ કરવાની. આગળ જોઈએ તો નંબર 5, અંકિતા રૈના. અંકિતા રૈના ભારતની જાણીતા મહિલા ટેનિસ ખેલાડી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ખેલ જગતમાં મહિલાઓ માટે પ્રેરણા બની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કહેશે ટૂંક નોંધ નીચે આપેલા સૂચના આપી છે. નીચે આપેલા ટૂંક નોંધ લખો. હવે પહેલું જ જે ટૂંક નોંધ છે એ છે જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે શું? એની અંદર જે સ્ત્રી પુરુષના આંકડાની વાત કરી છે એનો સૂચક આંક છે એના વિશેની આપણે વાત કરવાની છે. એના વિશે ટૂંકો પરિચય આપવાનો છે અને જાતિ અને પ્રમાણની અંદર અસમાનતા કેમ બને છે, એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે, આ સમસ્યા કેના કારણે ઊભી થઈ છે, એ સંપૂર્ણ નોંધ અહીંયા આપેલી છે અને એની ટૂંક નોંધમાં લખવાની રહે છે. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર આપણને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ જે કાર્ય કર્યું છે એની વાત કરે છે કે આધુનિક સમયની અંદર ભારત તેમજ વિશ્વની અંદર જે મહિલાઓએ ડંકો વગાડ્યો છે એની નોંધ અહીંયા આપવામાં આવી છે અને એ નોંધ આપણે બતાવવાની કયા કયા ક્ષેત્રોમાં હોય તો કે શિક્ષણ, આરોગ્ય, રમતગમત, રાજકારણ, સંશોધન, અવકાશ, સૈન્ય, પોલીસ, આ બધા ક્ષેત્રે એ સ્ત્રીનું પ્રમાણ વધેલું છે. તો આપણે આ પ્રમાણે એની નોંધ કરી શકીએ. એમાં ઉદાહરણ આપી શકીએ લતાજી, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધીજી. આ મહિલાઓએ આપણા દેશનું ઉજ્જવળ કામ કર્યું છે. દ્રૌપદી મુર્મુની વાત કરીએ તો એ મહિલાઓની વાત કરી અને આપણે અહીંયા નોંધ કરી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર અહીંયા નીચે આપેલા શબ્દ ચોરસમાંથી જાતિગત ભિન્નતા એકમ આધારિત શબ્દો શોધીને લખો. તો અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે જેમાં જોઈએ તો અધિકાર, નંબર 2 અહીંયા છે સંશોધન,
ત્રીજો છે સશક્તિકરણ, એના સિવાય અહીંયા છે સમાનતા, વારસા, મહિલા, ભિન્નતા, શિક્ષણ. આ વિવિધ અહીંયા શબ્દો જે આપેલા છે એને આપણે શોધવાના છે અને ત્યાર પછી આ શોધેલા શબ્દોને અહીંયા આપણે નીચે લખવાના છે. જેમાં નંબર 1 અધિકાર, સંશોધન, મહિલા, સશક્તિકરણ, ભ્રૂણ, શિક્ષણ, સમાનતા, ભિન્નતા, શિક્ષણ અને વારસો જેવા શબ્દો તમે ઉપરથી નોંધી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં નીચે આપેલ પ્રવૃત્તિઓની નોંધ કરો. અહીંયા એક પ્રવૃત્તિ કરવાની કીધી છે, એની નોંધ કરવાની છે. જેમાં જોઈએ આપણે તો પ્રવૃત્તિની અંદર તમારા ગામ શહેરમાં થયેલા મહિલા આંદોલન વિશે માહિતી મેળવી તેના હસ્તલિખિત અંક તૈયાર કરો. જો આપના ગામની અંદર થયેલું હોય તો એ માટેનું તમે અહીંયા તમારે નોંધ લખવાની છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે તમને એક નોંધ આપવામાં આવી છે, પણ આપના ગામમાં જે આ પ્રકારની મહિલાઓ દ્વારા અથવા આપના શહેરની અંદર મહિલાઓ દ્વારા જો કોઈ આવું આંદોલન કરવામાં આવ્યું હોય તો એની નોંધ તમારે અહીંયા જે આપી છે ઉદાહરણ મુજબ એવી તમારા ધ્યાનમાં આવેલી હોય તો તમે લખી શકો છો. ઘણી ફેર પાણીની તંગી હોય ત્યારે પણ આવું આંદોલન કરવામાં આવતું હોય છે. ઘણી ફેર નશાબંધી માટે પણ આવું આંદોલન કરવામાં આવતું હોય છે. તો અહીંયા જે ઉદાહરણ સ્વરૂપે આપ્યું એવું તમે પણ તમારા ગામનું લખી શકો છો. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર કહેશે કે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ વિશે માહિતી મેળવી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરો. હવે વિવિધ ક્ષેત્રની અંદર એટલે જે આપણે હમણાં વાત કરી એવી જ રીતે અહીંયા તમને નમૂનારૂપ આપેલું છે. આ નમૂનારૂપ આપેલા જે ઉદાહરણ છે એના આધારે તમે પણ તમારો આવો સરસ મજાનો અંક તૈયાર કરી શકો છો, જેની અંદર આપની ગામની શાળાની દીકરીઓ હોય અથવા આપના ગામની એવી કોઈ મહિલા હોય જે આગળ વધી હોય એમના વિશે પણ લખી શકો છો. અને આપણે જે જાહેર જીવનની અંદર જોઈએ છીએ એ મહિલાઓ વિશે પણ તમે નોંધ કરી શકો છો. રમતગમત ક્ષેત્ર હોય, શિક્ષણ હોય, રાજકારણ હોય, દરેક જગ્યાએ મહિલાઓનું યોગદાન અત્યારે વધી ગયું છે, તો તમે એની નોંધ આપી શકો છો. તો અહીંયા આપણું એકમ નંબર 17 જાતિગત ભિન્નતાનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનો તમે જ્યારે તમને ખ્યાલ ના આવે ત્યારે એને જોઈ જાણી શકો છો અને ત્યાર પછી શીખી અને જાતે એના પ્રયત્નો કરી શકો છો. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ માર્ગદર્શક વિડીયો મેળવતા રહો.